જુઓ મિત્રો, આ દૂધી છે અને આ ખમણી છે, એના દ્વારા ખમણવાની છે. આ ખમણી દૂધી ખમણવાનું ચાલુ છે. જુઓ મિત્રો, આ દૂધી ખમણાઈ ગઈ છે. હવે એની અંદર આ અલગ અલગ વસ્તુ બધી છે તે આપણે ઉમેરવાની છે. જેમ કે મરચાંની કટકી છે, ધાણી છે, લીલું લસણ છે અને ડુંગળી છે. આ મરચાંની કટકી આપણે અંદર ઉમેરી દીધી. પછી આપણે આ ધાણી ઉમેરી અંદર. હવે આપણે આ ડુંગળી ઉમેરી દીધી. આ લીલું લસણ. જુઓ મિત્રો, આ બધું આપણે ઉમેરી દીધું, પણ એને સ્વાદમાં લાવવા માટે આપણે આ વસ્તુ નાખવી જોઈએ. જેમ કે મરચું છે, ખાંડેલું જીરું, આખું જીરું, હળદર અને મીઠું. પહેલાં આપણે ખાંડેલું જીરું નાખ્યું, પછી આપણે હળદર નાખી, પછી આખું જીરું નાખ્યું, પછી મરચું નાખ્યું અને પછી આપણે મીઠું નાખ્યું. જુઓ મિત્રો, આ છે ગરમ મસાલો. તેને આપણે યોગ્ય લાગે એટલો નાખવાનો. જુઓ મિત્રો, હવે આપણે બધો મસાલો આમાં નાખી દીધો છે અને એને મિક્સ કરી દેવાનો છે. હવે આ બધો મસાલો મિક્સ થઈ ગયો છે, તો આપણે જેટલો જોઈએ એટલો બાજરાનો લોટ અંદર ઉમેરવાનો છે. જુઓ મિત્રો, આ છે આપણે લોટ બાંધી વાળો છે. બાજરાનો ઉમેરો તો આપણે ઘઉંના લોટની જેમ બાંધ્યો છે. અને હવે આપણે આ એના ઢોકળા બનાવવાના છે. અને આ ઢોકળા બનાવીને આ આપણો છે દેશી જુગાડ ગામડાનો. એની અંદર પાણી ઉમેરી દેવાનું, પછી આપણે માળો બનાવવાનો અને એ માળાની અંદર આપણે આવી રીતે ઢોકળા મૂકીને આપણે પછી બાફા મૂકી દેવાના છે. તો મિત્રો, આપણે ઢોકળા બાફા મૂકી દીધા છે. હવે એની ઉપર ઢાંકણું ઢાંકી દેવાનું છે. આ આપણે ઢાંકણું ઢાંકી દીધું. હવે આપણે એને 15 થી 20 મિનિટ બફાવા દેવાના છે. જુઓ મિત્રો, હવે ઢોકળા બફાઈ ગયા છે. જુઓ મિત્રો, ઢોકળા બફાઈ ગયા છે. આપણે એને ઠારી વાળા છે અને હવે આપણે એને નાના નાના ટુકડા કરવાના છે. જુઓ, આ ટુકડા કર્યા છે અને હજુ બાકી છે. જુઓ મિત્રો, આ વઘાર માટેનો મસાલો છે. આપણે તેલ મૂકી દીધું છે. તેલ આવી ગયું છે અને હવે એમાં રાઈ નાખી, જીરું નાખ્યું, પછી એની અંદર આપણે મસાલો નાખ્યો, પછી લીલું લસણ નાખીશું, પછી ડુંગળી નાખીશું, પછી મરચાં નાખીશું, પછી ટમેટા નાખીશું અને હવે ઉપરથી થોડી ધાણી નાખીશું. જુઓ મિત્રો, આની અંદર આપણે હળદર, મીઠું, પછી ખાંડેલું જીરું અને હવે આપણે મરચું ઉમેરીશું. આપણે જેટલું જોઈએ એટલું મરચું નાખવાનું. જુઓ મિત્રો, આમાં આપણે હળદર, મીઠું, મરચું, ખાંડેલું જીરું આ બધો જ મસાલો આમાં નાખી દીધો છે. જુઓ મિત્રો, હવે વઘાર પાકી ગયો છે અને અંદર હવે ઢોકળા ઉમેરી દેવાનું. આ જુઓ, આપણે ઢોકળા ઉમેરી દીધા. હવે તેને બરોબર હલાવીને મિક્સ કરી દેવાનું.
આ ઢોકળા મિક્સ થઈ ગયા